ભાભરમાં 100 મિલોમાં લીલા લાકડાનો કાળો કારોબાર। 100 મિલમાં બાળ મજૂર સહિત પરપ્રાંતીય મજૂરો ક્યાંથી આવ્યા એ તપાસનો વિષય। 100 મિલમાં લાકડાની હેરાફેરી કરતા વાહન નંબર પ્લેટ કોઈ નંબર પ્લેટ વગરના શંકાસ્પદ તપાસ થશે ખરા। રાજ્ય સરકાર દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ થકી વર્ષ દહાડે લાખો રૂપિયાના ખર્ચના એંધાણ કરીને વૃક્ષારોપણ કરવામાં આવતું હોય છે, જેના ઉછેરમાં વર્ષો વીતી જતા હોય છે, પરંતુ મોટા વૃક્ષો ખેડૂતોના ખેતરોમાં કે અન્ય જગ્યાએ ઊભા હોય છે, ત્યારે તે વૃક્ષોનું 100 મિલના માલિકો નિકંદન કાઢીને વર્ષ દહાડે લાખો કરોડોની કાળી કમાણી કરી રહ્યા છે। એમની વાત કરવામાં આવે તો ભાભર તાલુકાના 100 મિલો આવેલી છે। લીલા લાકડાનો કાળો કારોબાર રાત દિવસ ધમધમી રહ્યો છે, જેના કારણે આજુબાજુના ખેડૂતો તોબા પોકારી ગયા। આમ તો ખેડૂતોને નડતરરૂપ કે કોઈ ઘરકામમાં પોતાના ખેતરમાં ઉભેલ વૃક્ષ કાપવું હોય તો ગ્રામ પંચાયત કે મામલતદારની મંજૂરી લેવી પડે છે અને લાંબી પ્રોસેસમાંથી પસાર થવું પડે છે, પરંતુ ભાભર તાલુકામાં 100 મિલના માલિકો રોજે રોજ મોટા વૃક્ષો કપાવીને નિકંદન કઢાવી રહ્યા છે, જેના કારણે ગ્લોબલ વોર્મિંગની સમસ્યા સર્જાઈ પણ રહી છે। આ 100 મિલોમાં તો રોજના 5 થી 10 ટ્રેક્ટર લીલા લાકડા ભરાઈને જાહેર રસ્તા પરથી બિન રોકટોક આવશે, સવાલ ઊભો થાય છે। સ્ટોરી રિપોર્ટ બાય વિકે ડબ્બાણી। ક્યાંના? રાજસ્થાનના? શું નામ? હે? સંતોષ કુમાર। કેટલા જણા કામ કરો છો 100 મિલમાં? 7 જણા। 7 જણા? કેટલા સમયથી કામ કરતા હશો? 2 સાલ જેવું થઈ ગયું। કેટલા? 2 સાલ। 2 વર્ષ? શું મજૂરી આપે આ લોકો તમને? મજૂરી તો આપે હે? કેટલી મજૂરી આપે? સુરભીન ફોન થઈ લ્યો। મજૂરી કેટલી હાલે તમને? રોજની દાનકી કેટલી? સુરભીન ફોન થઈ લ્યો। વાત કરું હા, કેટલી? હેલો હે? હેલો કેટલી મજૂરી આપે તમને ભાઈ? હેલો હે? અને તમે અહીંયા નોકરી કરવા આવ્યા એટલે પોલીસ સ્ટેશનમાં કોઈ તમારા આધાર કાર્ડ ને રજૂ કરેલ છે ખરી? હે? તમે પરપ્રાંતીય છો? હા, શેઠજીજી વાત કરું। તમે એક મિનિટ